નહીં, શબ્દો જ નથી ઇંગ્લિશમાં. 1, 2 ને 3માં ફિનિશ. ગુજરાતી જુઓ કેવી મજાની ભાષા છે. અને તમને ગુજરાતી કરતાં ઇંગ્લિશ મીડિયમમાં મજા આવે છે. તખુબા ગયા હતા પાસપોર્ટ કઢાવવા ઓફિસની અંદર ગયા હતા. પાસપોર્ટ કઢાવતા પહેલાં ફોર્મ ભરવું પડે ને, તો એમ ફોર્મ આપ્યું. બોલો કે મને ઇંગ્લિશ કાંઈ આવડે નહીં, તમારે જે મેટર જોઈતી હોય, માહિતી જોઈતી હોય મને પૂછતા જાઓ, હું બોલતો જઈશ. નામ, વોટ ઇઝ યોર નેમ? એને કહું તખુબા, જે પણ બધું બોલી દીધું. એમ કરતાં કરતાં પાન કાર્ડ, પાન ડિટેલ એને કીધું લખો. બનારસી, સૂકી કતરી, 120 બાબા, કિમામ, ગુલકંદ અને થોડો અલગથી ભીનો ચૂનો, આટલું આવે એટલે પાન પૂરો થઈ જાય. હવે પાન ને પેન શું ડિફરન્ટ પડે છે? તમારી ભાષા આ ગુજરાતીની બહુ મજા છે. અહીંયા સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય, લાગણી, ઢગલાબંધ શબ્દો તમને મળી શકે. એમાંથી આજે પ્રેમ શબ્દો ઉપર આપણે ડિટેલમાં જવું છે. મારે આજના વ્યાખ્યાનમાં તમારી સામે 5 પ્રકારના પ્રેમ મૂકવા છે. નંબર 1, કેટલીક વ્યક્તિ એવી છે કે જેને માત્ર સ્વ કેન્દ્રિત જ પ્રેમ છે. સેલ્ફ. આખી દુનિયામાં મારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી, મને મારી જાત ઉપર સૌથી વધારે પ્રેમ છે. હકીકતમાં પ્રેમ ખોટો પ્રેમ છે. આવા પ્રેમીને સેલ્ફિશ કહેવામાં આવે છે, જેને તમે સ્વાર્થી કહો છો ને ગુજરાતીમાં. દરિયાની અંદર નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું, માँ हम जमीन पे नहीं चलते हैं, ये आदमी लोग जमीन पे चलते हैं, हम पानी में तैरते हैं, तो हम क्यों जमीन पे नहीं? मैं बहुत सरस जवाब आप्यो, बेटा हम मछली है, हम पानी में तैरते हैं, इसलिए हम फिश है. जो पानी में चले वो फिश और जो जमीन पे चले वो આપણે સેલ્ફિશ નથી બનવું બેટા. આપણે પાણીમાં બરાબર છે, આપણે જમીન પર નથી ચાલવું. આ ધરતી પર હજારો લાખો કરોડો લોકો એવા છે કે જેઓ પોતે સેલ્ફિશ. સેલ્ફિશ એટલે કેટલા સેલ્ફિશ ખબર છે? એને પોતાના પાડોશી સાથે તો સંબંધ ન હોય, એના ફ્રેન્ડ સર્કલ સાથે પણ એને સંબંધ ન હોય, ઇવન એને એના મા બાપ અને ભાઈ બહેન સાથે પણ સંબંધ ના હોય. પરિવાર की ऐसी तैसी, મા બાપ की ऐसी तैसी, મારે કોઈની સાથે સંબંધ નથી રાખવો. હું બહુ હું ને મારી વહુ એમાં આવી ગયા. દુનિયા જાય જન્નમમાં. અરબસ્તાનમાં એક જાત છે વીછીની. વીછી સમજો છો ને? વીછી. અરબસ્તાનમાં એક એવા પ્રકારના વીછી આવે છે કે જે જન્મ લે ને પછી તરત જ કુંડાળું કરે, મોટું કુંડાળું. વીછી ઢગલાબંધ બચ્ચાઓને જન્મ આપે અને જન્મ આપ્યા પછી એ કુંડાળામાંથી જેટલા બહાર નીકળી જાય એ બધા બચી જાય. અંદર હોય એને જન્મ આપનારી માં જ ખાવા માંડે અને અહીંયાથી ડરી અને ઓલા બચ્ચાઓ ભાગવા માંડે. ઓલી વીછણ એ લોકોને ખાવા માટે પોતાનું કુંડાળું નાનું કરતી જાય. એટલે પહેલાં મોટું સર્કલ હતું, પછી બીજા રાઉન્ડમાં એનાથી નાનું, ત્રીજા રાઉન્ડમાં એનાથી નાનું, એમ કરતાં પોતે જન્મ આપેલા બચ્ચાઓને ખાતી છેલ્લે પોતે એકલી રહી જાય ને ત્યારે પોતાની જાતને જ પોતે ડંખ મારે છે, પોતાની જાતને જ પોતે કરંટ આપે છે. આ સ્વાર્થી માણસના લક્ષણ છે. શરૂઆતમાં પોતાના પરિવારમાંથી બધાને બાકાત કરશે, હું ને મારી વહુ, અને 2 જણા બચે પછી 2 જણા લડે, પછી 2 ડાયવર્સ થાય, પછી એકલો રહી જાય, પછી આખા ગામની જેટલી પણ ટેન્સ હોય પોતાના પર ઉતારે. ક્યારેક ઝેર પીને, ક્યારેક સુસાઇડ કરીને પરલોક ભેગા થઈ જતા હોય છે. સ્વાર્થી માણસની આ હાલત હોય છે. એ મા બાપને ઘરમાંથી બહાર કાઢી નાખે છે, ઘરમાં રવાના કરી દેતા હોય છે. લગ્ન કર્યા પછી સ્વાર્થી માણસ પત્નીની સાથે પણ નથી રહી શકતો, એને ડિવોર્સ અપાવી દેતો હોય છે. અને કદાચ ડિવોર્સ ના આપી શકે તો આ સ્વાર્થી કપલ, દંપતી ભેગું થઈ પોતાના પેટમાં જે બચ્ચું આવ્યું છે એને પણ ક્યારેક અબોર્શન કરાવીને ખતમ કરી દેતું હોય છે. મને કહેવા દો, વર્તમાન કાળમાં જ્યાં પણ અબોર્શન થતા હશે એના મૂળની અંદર સેલ્ફિશનેસ સિવાય બીજું કાંઈ જ નથી. હમણાં અમને બચ્ચું જોઈતું નથી, હમણાં તો અમારે મોજ મજા કરવી છે. બચ્ચું હશે આપણે મોજ મજા જલસા નહીં કરી શકીએ, દરેકમાં આડું આવશે. બેઠેલાઓને કહું છું,
ચારિત્ર જીવનના માર્ગે આવો તો બહુ સારી વાત છે. કદાચ ન આવી શકો, જિંદગીમાં ક્યારે આ પાપ નહીં કરતા.